તો અત્યારે તો આપણે સુરતથી ખરાબ સમાચાર આવ્યા છે, તો મારે પાછું સુરત પણ જવું પડશે. તો હવે મારો વિડીયો નહીં આવે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. અને આપણે જો અત્યારમાં નાસ્તા પાણી કરી લીધા છે ને નાવા ધોવાનું બાકી છે, જાગ્યા છીએ. અને મારા જેની બેન જો જાગી ગયા છે, જાગીને પાણી ભરે છે. જો પાણી ભરે દીકરો કેવી બેગી છે કરે ને. મારા ભાનુબેન જો કપડાને એવું સૂકવે છે. મમ્મી ને બધા નાસ્તા પાણી કરી બેઠા છે. જો મમ્મી અહીંયા બેઠા છે, અમારા ભાર્ગવભાઈ અહીંયા, ઓમભાઈ સૂતા છે. તો ચાલો આપણે ઘડીક વાર જેની બેન રમાડીએ, પછી કંઈક નાહી ધોઈએ. આજ તો પાણી આવી ગયું છે અત્યારમાં જ તે, પણ જેની બેન પાણી ભરી લે પછી હું જેની બેન હારે નહીં કરી લઈશું. મજા આવે છે પાણીમાં રમવાની? હે જેની ક્યાં બોલે? છોકરાને પાણી કેવી મજા આવે? બે ગીત કાંઈ છે. હા, દેવાંશીભાઈ જાગી ગયા છે. જો દેવાંશીભાઈ શું કરે છે? નાસ્તા પાણી કર્યા? હે ચા દૂધ પીવું છે? બ્રશ કર્યું? હા, ધાર્મિક બેજો રમકડું રમે છે. જેની બેન રમકડા તેવી. આ જો બધા નાઈ નાઈને અમારા ઓમભાઈ ને જોણી કાઢે. આ બધાએ નાઈ લીધું જો. અને મારા જેની બેન જો ઓમભાઈ હુતાશ માથે વાર હોઈ જાય છે. ત્રણે ભાઈ બેન ઓમ હુતો છે, ભાઈ માથે માથે આગળ પાછળ ફરે છે. જો ઓલાને કુંદી નાખશે આખો હુતો હશે પણ હુવા નહીં દે. ધાર્મિક ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા બધા. જેની તો આપણે અત્યારે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હું ભાર્ગવભાઈ ને ભાનુ અમે જો બધા બહાર જઈએ છીએ, થોડુંક કામ છે એટલે. મારા ભાર્ગવભાઈ તો ગાડી લઈને લઈ જાય છે. મારે ભાણું થોડુંક બધાનું કામ છે, કીધું હાલો બતાવીએ. ભાર્ગવભાઈ નવરા છે તો. અને અમારા જેની બેન ઓમભાઈ બધા રમે છે, જેની બેન રોવે છે, ને ધમુભાઈ ઓમભાઈ રમાડે છે. તો ચાલો આપણે નીકળીને અમારા દેવાંશુભાઈ ને હારે જવું હોય, મામા જાય એટલે. ક્યાં જવું છે? તો આપણે અત્યારે આવી ગયા બાબરાની બજારમાં. અને અહીંયા જો બાબરાની બજાર છે. જો ભાનુબેન કાંઈક શોપિંગ કરવા ગયા છે. અહીંયા જોઈએ હવે ભાનુબેન લઈને આવશે તો જોઈએ, ચેક કરીએ. આપણે પહોંચી ગયા ઘરે ને અત્યારે જો બધા જમવા બેસી ગયા. મારા ભાનુબેન ને બધા ઓમભાઈ ને બધા છે, ભાર્ગવભાઈ બધા ભાખરી ને બધું લે. તો ચાલો બધા જમવા, આપણે પણ જમવા બેસી ગયા. સરસ મજાની દેશી જમવાનું છે, અડદની દાળ ને રોટલા, મજા જ આવી ગઈ. જમી કરીને મારા ભાનુબેન જો ઉપડ્યા છે, તો થેલા લઈ કરવીને. હા, ભાનુબેન જાય છે અત્યારે. દેવાંશુ ટાટા ટાટા, આવજો. હા આવજો ભાનુ. એ હા ટાટા દેવાંશુ, આવજો. એ આવજો. હા, કાળા તડકાના ઉપડ્યા પડો. 4-5 દિવસ થઈ ગયા છે, પણ તમને મારા વિડીયો 3 દિવસ લેટ મળે છે, કેમ કે મારે પેન્ડિંગ વિડીયો થઈ ગયા છે. તો હું જે ડેઈલી વિડીયો આવે છે એ રૂટીન પ્રમાણે જ તે મૂકું છું, વારાફરતી બધા વિડીયો. તો 3 દિવસ પછી તમને મારો વિડીયો મળ્યો કે હું દેશમાં આવી છું એમ. અને આજે છે 24 તારીખ ને 24 તારીખને અત્યારે 5 વાગી ગયા છે. બપોરે ભાનુબેને બધા વી ગયા જમી કરી. તો અત્યારે 5 વાગ્યા અને મેહુલનો અત્યારે ફોન આવ્યો હતો કે ખરાબ સમાચાર છે એમ. તો અત્યારે તો આપણે સુરતથી ખરાબ સમાચાર આવ્યા છે, તો મારે પાછું સુરત પણ જવું પડશે. તો મારો ભાઈ છે એ ટિકિટને એવું લેવા ગયો છે. તો આપણે સાંજે નીકળી જવાનું. ધાર્મિકભાઈનું મુંબઈનું નક્કી નથી, એને જો આવવું હશે તો આવશે, નહીં તો પછી રોકાશે ને હું નીકળી જઈશ, કેમ કે મારે ફરજિયાત નીકળવું પડે એમ છે. તો હવે મારા વિડીયો નહીં આવે તો થોડાક દિવસ તમારે વાટ જોવી પડશે વિડીયોની, કેમ કે સુરત જાઉં છું અને હમણાં તમને વિડીયો બનાવવાનો સમય જ નહીં મળે, કેમ કે ખરાબ સમાચાર છે. તો ત્યાં જઈને હું તમને પછી બધી ડિટેલમાં વાત કરીશ. અત્યારે હું વાત કંઈ કરતી નથી, અત્યારે સમય બહુ ઓછો છે આપણી પાસે. તો ડિટેલમાં વાત કરીશ ને વિડીયો પણ આપણે એડજસ્ટ કરી નાખશું. અત્યારે તમને 3 દિવસ લેટ મળે છે, તો હું સુરત જઈશ પછી આપણે વિડીયોનો એડજસ્ટ કરી નાખશું. તમને ડેઈલી વિડીયો મળવા માંડે એવું આપણે કરી નાખશું, પણ હમણાં સમય નહીં મળે થોડાક દિવસ. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. હું શોર્ટમાં તમને કહી દઉં છું કે અત્યારે હવે વિડીયો નથી બનાવતી, તો હમણાં 4-5 દિવસ વિડીયો બનાવવાનો સમય પણ મને નહીં મળે. તો મેં તમને જાણ કરી દઉં, કેમ કે તમે મારું યુટ્યુબ ફેમિલી છો, તમને પણ મારે જાણ કરવી છે, કેમ કે ડેઈલી મારા વિડીયો જોવાવાળા છે મિત્રો આપણા.
એ ડેઈલી વાટ જોતા હોય તો મેં કીધું હું પછી એમ જ બંધ કરી દઉં તો તમે બધા વાટ જુઓ કે કેમ વિડીયો નથી આવતા. એટલે મેં કીધું ચાલો તમને બધાને જાણ કરી દઉં કે આપણે બેડ ન્યૂઝ આવ્યા છે સુરતથી, તો મારે સુરત જવાનું છે અને વિડીયો બનાવવાનો પણ સમય નહીં મળે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો ફરીથી મળશું આપણે થોડાક દિવસ પછી. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સીતારામ.